પાલનપુરના માલણમાં ગેસ ગળતરની ઘટના બની છે। ગેસ ગળતરની ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। અધિકારીઓએ ગેસ ગળતર મામલે તપાસ હાથ ધરી છે। ગેસ ગળતરના ગેસથી ગેસને લીક થયો હોવાનું બહાર આવ્યું છે। ગળતરની ઘટનામાં 98 જેટલા લોકોને અસર પહોંચી। આરોગ્ય વિભાગે સ્થાનિકોના તપાસ માટે કેમ્પ લગાવ્યો છે। સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ પાલનપુરના માલણ દરવાજાની આસપાસના વિસ્તારમાં એક ગેસ ગળતરની ઘટના થઈ હતી, જેની અંદર કુલ 89 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તમામ લોકો જે છે એ હાલમાં અમારા દ્વારા અને કલેક્ટરશ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી છે અને તમામ લોકો જે છે એ તમામ લોકોની પરિસ્થિતિ સારી છે। તમામ લોકોને ઓક્સિજન પૂરો પાડી અને એમને ખતરાથી બહાર કાઢી લેવામાં આવ્યા છે। પરંતુ જે ઘટના બની છે કે જેમાં ગેસ ગળતર છે તેમાં હું આપને જણાવવા માંગીશ કે પાલનપુર સિટી કે આસપાસના વિસ્તારમાં કોઈ એવું કારખાનું આવેલું નથી કે જ્યાં કોઈ ગેસ લીકેજની સંભાવના હોય। સાથે સાથે એવી કોઈ મોટી પાઇપલાઇન બી નથી જઈ રહી કે જેમાંથી ગેસ લીકેજની ઘટના થાય। પરંતુ જે વિસ્તારમાં આ ઘટના બનેલી છે તેની આસપાસ જે સ્ક્રેપના ડેલા કહેવાય, એટલે કે જે ભંગારના ડેલા કહેવાય, એવા 2 થી 4 ડેલા આવેલા છે। તો એક અમારી એફએસએલની ટીમ અને નગરપાલિકાની ટીમ અને જે જીપીસીબી એટલે કે જે આપણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ હોય છે તેમના દ્વારા હાલમાં બી તપાસ ચાલુ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે આવો કોઈ ઓર્ડરલેસ ગેસ કે જે બની શકે છે કે એસિટિલિન હોય કે જે ગેસ કટર માટે ઉપયોગ થઈ રહ્યો હોય, ઓર અધરવાઇઝ બીજું કોઈ એવું મટીરિયલ હોય જેના કારણે થઈને ત્યાં આસપાસના અમુક વિસ્તારની અંદર આ ગેસની ઘટના બનેલી હોય। વગેરેમાંથી ગેસ લીક થઈને બહાર આવી હશે અને ટોટલ 90 જેટલા લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે તમામ સ્ટેબલ છે। કોઈને કોઈ ચિંતાનું કારણ નથી અને ધીરે ધીરે લોકોને અમે કન્વિન્સ પણ કરીએ છીએ કે અત્યારે ખાસા સમયથી અમારી ટીમ પણ અહીંયા છે અને કોઈને કોઈ આડઅસર થઈ નથી, એટલે પાછું આવવું પણ સેફ છે। તો અમે ધીરે ધીરે લોકોને કન્વિન્સ કરીએ છીએ કે પાછા આવી જાય અને અમારી હેલ્થની ટીમ પણ